ત્યાં સુધી દયો કરો. દેહાધ્યાસ ના કરો તો બોલાય નહીં. દેહાધ્યાસ એટલે હું દેહ તે હું અને આ હું જ કરું છું, કરતા હું છું, એ બધું દેહાધ્યાસ કહેવાય. તો આ દેહ તે હું છું અને કરતા હું છું, આ ભાન એ દેહાધ્યાસ કહેવાય. એવું તમને રહ્યું છે હવે? તો એ દેહાધ્યાસ ગયો એ શુદ્ધાત્મા છે. તમને એવું રહ્યું નથી ને? એ રોંગ બિલીફ હતી, ખાલી બિલીફ જ રોંગ હતી. દેહ હું જ છું એવી રોંગ બિલીફ છે અને હું કરું છું તે રોંગ બિલીફ. રોંગ બિલીફ જાય એટલે રાઈટ બિલીફ બેસી ગઈ, મોક્ષ નહોતી ગઈ. ભાઈ તમારું શું નામ કહ્યું હતું? કાંતિલાલ. તમે એમ બોલો કાંતિલાલ હું છું, તમે કહો હું નથી. હું તો દેહ નું નામ કાંતિલાલ છે, પણ કોઈ ગાળ મળે તારે દેહ નું નામ હોય કે તમારું નામ હોય છે? અસર કોને થાય? મન પર અસર થાય. મન ઉપર અસર થાય. હા, એટલે તમને અસર થાય છે ને. તમને અસર થઈ માટે તમે જ કાંતિલાલ છો, દેહ કાંતિલાલ નથી. સમજાય છે ને? એટલે એ ભ્રાંતિ તમારી બદલાવી જોઈએ. એ રોંગ બિલીફ બેઠી છે. તમે કાંતિલાલ છે રોંગ બિલીફ છે અને આ બાઈ નો ધણી થવું, આ છોકરાનો ફાધર થવું, અને મામા થવું, અને કાકો થવું, અને ભૂવો થવું, એ કેટલી રોંગ બિલીફો છે, કેટલી રોંગ બિલીફો છે એવી. અને મામો થવું, અને કાકો થવું, અને ભૂવો થવું, અને દાદો થવું, કેટલી રોંગ બિલીફો છે? ઘણી. તમારા છે આવી રોંગ બિલીફો? કેટલી છે? ઘણી ઘણી છે. એ મિથ્યાત્વ છે. તાવડું મોટું મિથ્યાત્વ ક્યારે જાય? હું કારો છું તે રોંગ બિલીફ, હું ગોરો છું તે રોંગ બિલીફ, હું જાડો છું તે રોંગ બિલીફ, હું પાતળો છું તે રોંગ બિલીફ, હું 50 વર્ષનો તે રોંગ બિલીફ, હું કલેક્ટર છું તે રોંગ બિલીફ. કેટલી રોંગ બિલીફો બેઠી છે? હા, એ બધી રોંગ બિલીફો જાય ત્યાર પછી રાઈટ બિલીફ બેસે. એ જ્ઞાની પુરુષ ફ્રેક્ચર કરી નાખે ત્યારે રાઈટ બિલીફ બેસે. નહીં તો એમને એક એક ને કાઢવા જઈએ, હું કાળો નથી, હું કાળો નથી, એમ દાડા વળે કે શું છો કાળો નથી તારે? રોંગ બિલીફો બેઠી છે. તમારા દેહ નું નામ છે કે તમારું નામ છે? જમાઈ ના થાય કશું નથી ને? સસરાય નથી. તમને કેમ લાગે કોણ છે? જમાઈ ના થાય તો છે. આ તો પોતાનો જમાઈ થવાનો ટેસ્ટ છે એટલે બધા લોકોને ટેસ્ટ હોય ને પછી સસરા થવું પડે. આત્મા ચૈતન્યમય કરો આભાસ રહી આભાસ થાય. શું કહેતો ભાઈ? આત્મા સત ચૈતન્યમય સર્વ આભાસ રહિત છે. તો એ કયા આભાસ? આ બધું દેખાય છે ને તે આભાસી જ છે. બધું આ ઇન્દ્રિય પ્રત્યક્ષ બધું દેખાય છે ને એ આભાસી જ છે. શું છે? હા, ખરેખર નથી, આમ નથી, ખાલી આભાસ જ છે બધા. શું છે? આ આભાસ ને મિથ્યાભાસ કે છે. શું કે છે? સત્યાભાસ એ પાસે જુદા છે. દરેક ઉદય અસ્ત સહિત જ ઉદય થાય ત્યારે અસ્ત થવાની તૈયારીઓ થવાની. ઉદય ના થાય ત્યારે અસ્ત ના. જ્ઞાની પુરુષ આપી દે પણ કાળ ભાવ મળ્યા વગર નકામું જાય. નકામું જાય. દ્રવ્ય મળવું જોઈએ, ક્ષેત્ર મળવું જોઈએ, કાળ મળવું જોઈએ, નકામું જાય. વ્યવસ્થિત શબ્દ તું ક્યાંથી લાવ્યો? હા, પેલું આપતવાણી વાંચીએ છે એમાંથી માંથી તો થોડા પાના વાંચ્યા. વ્યવસ્થિત એટલે શું તારે આપતવાણી સમજાયું? સમજાય છે. હા, પણ વ્યવસ્થિત નો સિદ્ધાંત શું છે? વ્યવસ્થિત નો અર્થ તને શું સમજાયો? એટલે જગતમાં જે સાયન્ટિફિક લો થી ચાલે છે એમ. જગત સાયન્ટિફિક લો થી ચાલે છે એમ. સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ થી ચાલે છે. શું? અને તે પાછું રેગ્યુલેટર થી ચાલે છે. કેવું ચાલે છે? રેગ્યુલેટર
હા એટલે વ્યવસ્થિત આ બધું ભેગું થાય ને વ્યવસ્થિત થાય, વ્યવસ્થિત કાર્ય કરી રહ્યું છે. અને સૂર્ય ચંદ્ર બધું વ્યવસ્થિત જ રાખે છે અનાદિકાળ. માણસો બધાને વ્યવસ્થિત રાખે છે. 5મો આરો આવે એટલે 5મા આરામ જવા જ ના દે. મૂકે શું કહ્યું? એમ વ્યવસ્થિત. 4થા આરામ જવા દે એમ વ્યવસ્થિત. બિલકુલ વિતરાગ કામ કરે છે. એને જ આ જગત ના લોકો ભગવાન કે છે. શું કે છે? ભગવાન. આ ભગવાન ચલાવે છે આ બધું, એ એને જ કે છે. ક્યાં કે છે? વ્યવસ્થિત. હા લાવે